તો ગુડ મોર્નિંગ, રામ રામ. તો આજનું મોર્નિંગ ભાવનગરમાં ખોડેલ માતાના મંદિરે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ખોડલ રામ. તો આજે કેટલા વાગ્યા 6:41 આવી ગયા એમ ને આજે તો. બસ ઉભો પહોંચ તો આવી ગયા છે સવારમાં અમે લોકો. આપણે તો બીજી વાર આવ્યા છે અમે વ્યવ. કેટલી થઈ 40 પહોંચી ગયા હો મારા. આપણે બીજી વાર આવ્યા ને તો આ લોકો શું લઈ હાલશે જોઈએ. 50 કિલો. शॉपिंग करने आए तो शॉपिंग करने आ गए हम लोग. 50 के दो खाली. बहुत तेज हो रहा है बहुत तेज. તો અત્યારે સવારમાં ભીડ ઓછી છે. ટાઈમ 6:41 થાય છે એટલે હમણાં હું તમને ભીડ બતાવું ખાલી. ઓહો, મને એવું લાગે છે કે હવે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયો ને એવું લાગે છે. આમ એકદમ સુકૂન વાળું એ ખોડિયારમાં. તો એ મેન गेट, तो ये हमारा 1 मैन शो, तो ये हमारे राजा जी और ये 2 चकलियों द्वार. તો મસ્ત દર્શન થઈ ગયા છે. ભીડ બહુ હતી નહીં એટલે કમ્પ્લીટ દર્શન થઈ ગયા છે. તો હવે અમે પાછા આવ્યા. હવે પાછા જઈશું અમે અંદર. પછી ઉપર જે દરિયા જેવું છે એમાં બી જઈશું દર્શન કરવા માટે. વ્લોગમાં બન્યા રહેજો. તો બી થોડો આરામ કરી લઈએ પછી જઈશું પાછા ઉપર શૂટ બૂટ કરવા માટે. તો સ્ટે ઓફ ટોન. તો ગાઈસ, તો કેમ છે બધા? લોકેશન જોવા શૂટ કરવા માટે આપણે ગમે ત્યાંથી લોકેશન સુધી લાવીએ. બીજા બધા માણસો તો આપણા સુઈ ગયા છે. આપણે સુઈ જઈએ ને તો મજા આવે નહીં. हेलो गाइस. हवेली क्या जा रहा है क्या? હવેલી, આપણી હવેલી સુકૂન લાગે ને. પણ આ બાજુ તો જો एक नंबर लागा है. तभी फोटो शूट करने के बाद वापिस आऊंगा मैं. जो भी नहीं पण लागा है व्यू एक नंबर हसे. ओह वाव, तो एक नंबर व्यू, एक नंबर शूट मस्त हसे. तो आ लोग आवे छे. एक नंबर शूट थशे. हाँ भाई, अभी शूट बाकी है तो फटाफट शूट कर लिए. તો ફોટોશૂટ બધું ડન થઈ ગયું છે. વિડીયો બી ઉતારી લીધા છે. તો ઇન્સ્ટાગ્રામમાં આપણે ડેલી અપડેટ આલે જ છે. અને આઈડી તમને ખબર છે કે રિએક્શન બોય અજ્જુ. તો ફોલો કરજો. અને વિડીયો બહુ નંબર. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. शेयर करो, कमेंट करो, जो आता है वो सब कर दो. તો જોવો પબ્લિક ખાલી સનસેટ જોવો, સનસેટ. ના ના બસ તું અડધું અડધું બોલ બોલ કર. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? બસ लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो, जो आता है वो सब कर दो. ठीक है. તો તમે જોઈ શકો છો વ્યૂ એક નંબર વ્યૂ છે. અને આ મંદિર છે. ઝૂમ થયું, અરે થયું. તો આ મંદિર છે. વ્યૂ બહુ મસ્ત છે. ફોટોશૂટ કરી લીધું છે અમે લોકો. બહુ મસ્ત ફોટા આવ્યા છે. તે બી તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ આવી જશે. તમે આવો ભાવનગર. તો લોકેશન તો બહુ મસ્ત છે. મંદિર આ રહ્યું. તો પબ્લિક જો ત્યાં બી બહુ બધી પબ્લિક છે. તો લોકેશન દર્શન બી બહુ મસ્ત થયા છે. કારણ કે બહુ પબ્લિક ઓછું હતું.
અને અત્યારે ફોટોશૂટ માટે આપણે વિડીયો શૂટ માટે આવ્યા છે તો બહુ મસ્ત જગ્યા છે, તમે જોઈ શકો છો. તો તમે આવજો. લોકેશન તો તમને ખબર પડી જ જશે. આ રોડ જોવા, આ બી બહુ મસ્ત લોકેશન છે પણ લોક કરી દીધું છે. તો ભાવનગર આવો તો દર્શન કર્યા અને પછી આ લોકેશન પર આવજો. અલા અલગ જ છે જો, બહુ બધી આવી જો, બહુ સારી है मच्छी. હવે ભાઈ રે હું શું લે બે આવું, હું શું લે બે આવું, હું શું લે બે આવું પણ હું એમ કઉ છું એટલે ગાડી લઈને થોડી જવાનું લા, એટલું નહીં હણાતું. અરે આળસુ ના પીર, इसकी मूर्ति बननी चाहिए. આળસુ ના પીર, આળસુ ના પીર આરા. અને ગાડી લઈને જવું લા ભાઈ લા, અને ગાડી લઈને જવું છે. હા એમાં હું ચેક કરું. હર્ષે જોયું તે આપણે ચેક કરવાનું ભાઈ, જો બધું. તો આપણે જઈશું પેટ પૂજા કરવા. આપણે ખાવાનું નહીં તો બી ખાઈશું. ભૂંગરા બટાકા ખા, ભૂંગરા બટાકા, ભૂંગરા બટાકા. ઓય ખાવા નહીં લા, ભૂંગરા બટાકા નહીં ખાવા. ભૂંગરા બટાકા નહીં ખાવાના હેલા. ખાવામાં શું છે આમાં, લઈ લે હેલા. कितनी वाली, एक तो લઈ લે. मैं चालू છે ને કહું જ પકડી લે, પકડી લે ને આપણે તું ખા. રીચડ તો આપણે તો ખાઈ જ લેવાનું. બબલું ખા, ચાલુ કર દે એકમાં, એ આવે તો લગીન ખા લેતે અપૂન. ભાઈ એક નંબર છે ભાઈ આ કાકાના તો. શું કે કેવા લાગ્યા, કેવા લાગે તમે આવી ગયા? તો આપણે હવે થોડા ચાલતા ચાલતા આગળ જઈએ છીએ, પછી પાછા સંઘ જોડે આવીશું. સંઘ તો બહુ આયા છે, બહુ સંઘ આયા. હા ખા ખા જ કરશે. ખાવાનું તો રાખો તમે. તો જે આ રથ છે જે છે કંજરીથી ભાવનગર ચાલતા ચાલતા આવ્યા છે. તો પબ્લિક બી તમે જોઈ શકો છો, બહુ બધું પબ્લિક છે, બહુ એટલે બહુ ક્રાઉડ છે. મોસ્ટ ઓફલી લોકો ચાલતા જ આવ્યા છે. અમે તો ડાયરેક્ટ ગાડીમાં આવી ગયા છે આજ દિવસે. એ દોનો ચકલી તો બી એ તો આ બધા હવે ધજા લઈને નીકળી ગયા છે. તો અમે દર્શન કરીને એમની જોડે જોડે જ જઈશું. થોડુંક તો ચાલવું જોઈએ. ડીજે બીજે બી છે, એ નાચતા નાચતા જવાનું. પબ્લિક બહુ છે, ધજા બહુ છે. તો અમે બી થોડું ચાલ્યા, બહુ એટલું બધું નહીં ચાલ્યા. પબ્લિક જોઈ શકો છો તમે, બહુ એટલે બહુ જ ક્રાઉડ હતું. તો હવે અમે પાછા જઈશું અંદર દર્શન કરવા માટે. અને હવે તો ધજા લઈને બહુ રથ આવ્યા છે, એટલે ભીડ તો બહુ જ હશે. એટલી બધી ભીડ હતી ને, જોઈ શકો છો તમે, એટલી બધી ભીડ છે ને. હું તમને પાછળ બી બતાવું, બહુ એટલે બહુ જ ભીડ છે એમ. તો આપણે બી અંદર જ ઘૂસી જવાનું છે લાઈનમાં દર્શન કરવા. તો હવે રમકડા રહેશે. હવે આપણે મોદી સરકાર 4x4 થાર લીધી છે 2. હવે 4x4
તો અમે લોકો બગદાણા આવી ગયા છે. મંદિર જો ખાલી તમે, બાબા સીતારામ નું મંદિર છે. તારા હારા બધા જોઈ લીધું, તારા હાથ પેઢીમાં બ્લોગ જોશે તો જોઈ લીધું નહીં. બાપા સીતારામ નું મંદિર બગદાણા. પેલા લોકો કઈ ગયેલા જમવા ગતા શું ડાયરેક્ટ દર્શન કર્યા વગર? તો અહીંયા ગાડી ફ્રીમાં ભોજન આપે છે. જો કેટલી બધી પબ્લિક આવી શકે છે. અને આ ભોજન બી એ લોકો સર્વ કરે છે. ખાલી આપણે ડીશ લઈને બેસી જ જવાનું. પબ્લિક તો બહુ છે. ખાલી આપણે બેસી જ જવાનું. એ લોકો જાતે આપણને આપી દે છે. આવી ગયા ફરીનું જમવા. સેવા સારી ચાલે છે અહીંયા ગાડી. નહીં સેવા સારી છે. શું કેવું તારું? એક નંબર. આપણે લેવાય નહીં જવાનું, એ લોકો ડાયરેક્ટ આપી જાય આપણે. અને જગ્યા બી એ લોકો જ કરી આલે. પબ્લિક જો બહુ બધું પબ્લિક જમવા બેઠું છે. સેવા સારી હાલે છે. તો અમે પણ જમી લઈએ, પછી કહીએ તમને. પ્રસાદ લઈ લઈએ. હે ને બુંદીના ગાંઠિયા. ચલો તો અમે આખી ગેંગ બેસી ગયા છે જમવા માટે, પ્રસાદ લેવા માટે. જો આખી આ બાજુની લાઈન જ આપણી આ બાજુ. તો એ આગળ એક આ સારું છે કે બેસાડી દે છે અને પછી એ લોકો સર્વ કરે છે. કે એવું નહીં કે લાઈનમાં ઊભું રહેવાનું, એવું કંઈ નહીં. આખા 12 વિભાગ છે. તો હવે ફટાફટ અમે શાંતિથી ભોજન કરી લઈશું. ફટાફટ નહીં, શાંતિથી કરી લઈશું ભોજન. દાળ ભાત, શાક, છાશ, રોટલી, ગાંઠિયા, લાડવા. આપણે પ્રસાદ લઈ લીધો છે અને એક નંબર સેવા હતી. બેસી જ જવાનું આપણે ખાલી બેસી જ રહેવાનું ડીશ લઈને. એની મેં તે ખીચડી, દાળ, રોટલી, લડ્ડુ, પછી બધું ગાંઠિયા, છાશ એક નંબર હતો. પ્રસાદ છાશ બહુ કડક હતી. કેટલી પીએ? બીજી વાર કેવી રાહ જોતા પ્રસાદ જરૂરથી વિઝિટ કરો. મજા આવી ગઈ ને? એકવાર આવો. ચલો ભાઈ જવા દેજો, અમને જવા દેજો. મહિલુભાઈ ડોન આવ્યા છે. ટોલ ટેક્સ આલ્યા વગર નહીં જવા દે. અહીં કોઈ માલિક ની જરૂર નહીં. બધા ઘેર જતા રહે ડાયરેક્ટ જ. તમારા જેવા જ છે એમ ને? આ તો 2 જણા આ બધા તમારા જેવા જ છે ને? તારા જેવા છે બધા. મારા ઘેર પોકી જાય ગમે ત્યાં. નહીં શું દાદા? ટોલ ટેક્સ માં આગળ टोल टैक्स में आ गया. टोल टैक्स गाइस हम पहुंचने आए मंदिर. कंटिन्यू हम तो गुजराती में चल रहे हैं. बने रहो. 1 किलोमीटर तुम हिंदी में आ गए. कई बाजू पहला तार बाजू वर आवजे, जमणी बाजू. आइए कंप्लीट ले लो आगे. ઈ તો નાકાજી આ શાનું ઝાડ આવેલું? ખેતર શાનું આવેલું? શેરડી છે. सीढ़ी नदी न छेड़ो. तो शेरडी खानी हो तो आ जाना भैलू के खेतर में. ભૈલું ભાઈ નું ડોબર ગયું છે બ્લેક કલર. આના એ એન બેસો દૂધી આવે. એની ભેંસો
પહેલા ના થા પપ્પા યાર આ બે માણસને પિસ્તોલ રાખવા માટે બધું દેખરેખ બોડીગાર્ડ હે ને સીસીટીવી. દેખરેખ ટાટા આપણી પાછળ પાછળ જ આ કારનો આપણે डेलो क्यों बना तो हम अभी मोगलधाम पहुंच चुके हैं जस्ट हम सब लोग. चलो भाई ड्राइवर. ड्राइवर हमारे साथ है. कुंडी लगेगी तभी आएगा वो. तो ये ब्लैक पैंथर તારથી ના ચલાય બકા. સીધા ભગવાનનો પ્યાર થઈ જાય. આ બીટલા વાખ ને માંગલ ધામ. બકા ફોટો અમે પેલા એટલે વિચાર્યું ખાલી. માતાજી ડાયરેક્ટ મેન્શન કરે. જો અહીં છે બધું જો આ સારી સુવિધા છે. એકવાર અકરા છે માતાજી તમને લઈ આવશે કઈ. કપડા શોર્ટ પહેરવાના જ નહીં જો આ સારું છે. ટૂંકા વસ્ત્ર પહેરીને આવવું જ નહીં ભાઈ. અહીં કાઢે તમે તો કાઢીને જાય કઈ ગયો પેલો સ્નેપ પાડે છે. તો આપણે જઈએ છીએ ચા પીવા માટે. તો અહીંયા આગળ બધાને બેસાડીને શાંતિથી ચા આપે છે એ લોકો. તો અહીંયા આગળ ચા પ્રસાદ જ છે. એ બી ચા બી એક પ્રસાદ જ છે. તો એ પબ્લિક બી બેઠી હશે કે એક બાજુ લેડીઝ છે ને એક બાજુ જેન્ટ્સ છે, પણ લેડીઝમાં કોઈ આવ્યું નથી. અમે સામે બેસતા હતા પણ અમને બેસવા ના દીધા. તો જો આવી રીતે સ્ટીલની હાલ દેશે રકાબી અને એમાં પીવાની પછી ચા સર્વ કરશે એ લોકો. આવી ગઈ ચા આપણી. તો આ છે મેન ગેટ આઈશ્રી માંગલમાં ફોટોશૂટ બધા ચાલુ જ છે. આપણે કરીશું પબ્લિક ઓછું થાય એટલે. પગુડા ગામ એ જ માંગલધામ. જય મા મોગલ. તો આપણે દર્શન કરી નાખ્યા છે અને અમુક જગ્યાએ કેમેરો નોટ અલાઉડ છે એટલે અમુક જગ્યાએ જ બતાવ્યું છે. પછી એ છે પાછા ઇકોમાં અમારી ઇકો ગड्डी જોઈએ. હવે સારંગપુર જવાનું કે કઈ જવાનું કહી દઈએ તમને જ્યાં જવાનું થાય. તો આપણે આવી ગયા છે સારંગપુર. દર્શન બહારથી જ થયા કારણ કે ટાઈમ થઈ ગયો હતો એમનો 9 વાગ્યાનો ટાઈમ એટલે ફિક્સ ટાઈમ છે. તો હવે જઈએ છીએ ભોજન કરવા માટે. ત્યાં બી રીંગો મસ્ત મારી છે જુઓ તમે. અહીંયા બી ભોજનની પ્રસાદની સુવિધા છે મસ્ત. તો એ અમારે હનુમાનજી કિંગ ઓફ સારંગપુર સામે જ છે ભોજનાલય વાળું. જે આ છે ભોજનાલય વાળું. એટલું બધું પબ્લિક છે ને હજુ રાતે પણ અમુક વસ્તુ અમુક લાઇટો અમુક જગ્યાએ. મંદિર તો બંધ જ થઈ ગયું છે 9 વાગ્યા પછી બંધ જ થઈ ગયા છે. કિંગ ઓફ સારંગપુર તો એકદમ સુકૂનવાળી જગ્યા છે. તમે શનિ રવિ ના આવો ને, શનિ રવિ નહીં આવવાનું, આડે દિવસ આવશો ને તો એકદમ આમ શાંત લાગશે. કારણ કે પબ્લિક શનિ રવિ આવે વધારે એટલે ક્રાઉડ જ હોય એટલે અવાજ તો થવાનો જ છે. તમે સીધા આવી ગયા છે સારંગપુર. ત્યાંથી દર્શન તો થયા નહીં, બહારથી કરી લીધા.
બોલો તમે હા તમે કઈ નાખી દીધા હતા ને ચકલી હા બેગ લઈને આવ્યો અમારો કામ કર આજે બરોબર હા ને બોલ ને નંદેશ લા બાખ ના વાંચી તો દીધું આનું કહું છું તું અધૂરું કામ કરા શેમ્પુ લેતો લાઈટ તો બંધ શું કે બબલુભાઈ સાઈન્સ લે ને ભાઈ કાઢના ભાઈ મારા બે હાથ જો શેમ્પુ ના જો ગયા છે તમે ના હોય શેમ્પુ થી છોકરીઓને શેમ્પુ વાપરો છો હા હરખલા ના લે એમ બી બૈરું જ છે पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएएस बनो और देश को संभालो लेकिन હું તો મુકે દઉં આપું કોઈ પ્યોર છોકરીઓનું યસ પછી નઈન કેવું કરે કઈ છે બેટરી પાડ ના આમાં હશે હો ચકલી શેમાં આ બીજી ચેનમાં હશે આમ પહેલી ચેનમાં મારી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી ચેનમાં થર્ડ ક્લાસ વસ્તુ યુટ્યુબ માં જે બી છોકરી વ્લોગ જોઈએ આપણે શેમ્પુ નો કઈક પેલું કે કઈ છે આવું પાવડર જે છોકરા ના ના રેલી કદર હે લે શું લે